સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને સુરત શહેર પોલીસ દ્વારા આજે વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ રેલી રેલવે સ્ટેશન સર્કલથી જાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી યોજાઈ હતી. ગુરુવારે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળનાર હોય, જેને લઈ રથયાત્રા દરમિયાન શહેરમાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં સુરત પોલીસ કમિશનર બાબાંગ જામીર, ડીસીપી રાઘવ જૈન સહિત પોલીસ અધિકારીઓ જોડાયા હતા. તો આ રેલી મૈદરપુરા પોલીસ મથકની હદમાં આવેલ રેલવે સ્ટેશન સર્કલથી શરૂ થઈ જાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી યોજાઈ હતી. રથયાત્રા દરમિયાન સુરક્ષિત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જાળવવા માટે પોલીસનો જનજાગૃતિનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. 16મી જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા ખાસ કરીને સમગ્ર સુરત શહેરમાં 8 જેટલી ભગવાન જગન્નાથની શોભાયાત્રા રથયાત્રાઓ નીકળે છે. સૌથી મોટી જે રથયાત્રા છે, જે રેલવે સ્ટેશનથી શરૂ થઈને જે અલગ અલગ વિસ્તારોમાંથી 14 કિલોમીટર શોભાયાત્રા એ ઇસ્કોન મંદિરમાં સમાપન થાય છે. એ શોભાયાત્રાના રૂટ ઉપર આજે ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. 16મી જુલાઈ અનુસંધાને જે 8 શોભાયાત્રાઓ છે, રથયાત્રાઓ છે ભગવાનની, એ તમામ ઉપર સિનિયર એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને પોલીસ અધિકારી તમામનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ શોભાયાત્રાઓ જ્યાં પણ રથયાત્રાઓ થવાની છે, તમામ જગ્યાએ શાંતિ સમિતિની મિટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને સાથે સાથે શોભાયાત્રા રથયાત્રાના દિવસે ખાસ કરીને તમામ વિસ્તારોમાં પુશિંગ સ્ક્વોડ, સાથે સાથે સ્ટેટિક બંદોબસ્ત, સાથે સાથે ડીપ પોઈન્ટ બંદોબસ્ત અને ધાબા પોઈન્ટ બંદોબસ્ત, એમ 5 માળખામાં બંદોબસ્તનું, 5 લેયરમાં બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. અને એની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની ચુનિંદા અધિકારીઓની ટીમો દ્વારા પુશિંગ સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત સાથે સાથે તમામ પોલીસ અધિકારીઓ છે બોડી ઓન કેમેરાથી સજ્જ થશે. અને એની સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટના જે ડ્રોન કેમેરા છે એના દ્વારા સમગ્ર રથયાત્રા ઉપર, રૂટ ઉપર ટ્રાફિક અને એના બંદોબસ્તનું પણ કામગીરી કરવામાં આવશે. આની સાથે સાથે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત જે આપણા 1500થી વધુ કેમેરા કમાન્ડ એન્ડ કંટ્રોલમાં તૈનાત કરવામાં આવેલા છે, એ કમાન્ડ એન્ડ કંટ્રોલના ડીસીપી રેન્ક અધિકારી દ્વારા કમાન્ડ એન્ડ કંટ્રોલ મારફતે સીસીટીવી કેમેરા દ્વારા તમામ રૂટ ઉપર ટ્રાફિક અને સાથે સાથે જે ભીડ છે એના નિયમન અનુસંધાને એની પર સુપરવિઝન કરવામાં આવશે. આની સાથે સાથે સાયબર ક્રાઇમની એક સ્પેશિયલ ટીમ, જે ટીમ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા મોનિટરિંગનું કામ કરશે. તો સાયબર ક્રાઇમની એક સ્પેશિયલ ટીમ સમગ્ર તહેવાર દરમિયાન જે સોશિયલ મીડિયા ઉપર કોઈ રૂમર મોંગરિંગ ના કરે, કોઈ ઇસ્યુ ના થાય અને કોઈ બનાવ ના બને, સોશિયલ મીડિયા ઉપર કોઈ ખોટી અફવાઓ ના ફેલાય, એના ઉપર ધ્યાન રાખશે. શોભાયાત્રા જે રથયાત્રાઓ છે, સુરત શહેરની જગન્નાથજીની શોભાયાત્રા રથયાત્રા, એમાં તમામ ધર્મ, તમામ વર્ગના લોકો જોડાવાના છે. અને એ અનુસંધાને સમગ્ર તૈયારી પોલીસ કમિશનર બાબાંગ જમીર સાહેબના માર્ગદર્શનમાં પૂર્ણ થયેલી છે. હું સુરત શહેરની તમામ જનતાને આ તમામ શોભાયાત્રાઓમાં દર્શન, કીર્તન અને પ્રસાદ માટે જોડાય એવી અપીલ કરું છું. અને તમામ લોકો સેવા, સુરક્ષા અને શાંતિનો જે મોટો છે સુરત શહેર પોલીસનો, એ અનુસંધાને આ શોભાયાત્રામાં પણ સુરત શહેર પોલીસ તમામ તૈયારીઓ કરી લીધી છે.